નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું આજના તાજા સમાચારોમાં। તો મિત્રો, આજે આપણે આજના આ વિડીયોમાં આજના 15 મોટા સમાચાર આવી રહ્યા છે તેના વિશે મિત્રો આજના આ વિડીયોમાં વાત કરશું। તો જે પણ મિત્રો આપણી આ ચેનલની અંદર નવા આવ્યા છે તે મિત્રોને ખાસ વિનંતી કરીશ કે ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો। તો આજની પહેલી ખબરની વાત કરીએ તો ચૂંટણી આવતા ગેસના ભાવમાં થયો ઘટાડો। ચૂંટણી નજીક આવતા સરકારે લોકોને રીઝવવા માટે નવી જાહેરાતો કરવાનું શરૂ કરી દીધું છે, જેમાં ગેસના ભાવમાં ફરી મોટો ઘટાડો કરવામાં આવ્યો છે। વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી દ્વારા જ આ ભાવ ઘટાડાની માહિતી આપવામાં આવી હતી, જે મુજબ મિત્રો ગેસના ભાવમાં વધારે 100 રૂપિયાનો ઘટાડો કરવામાં આવ્યો છે। આની પહેલાં પણ ગેસના ભાવમાં મિત્રો 200 રૂપિયાનો ઘટાડો કરવામાં આવ્યો હતો। એલપીજીમાં છેલ્લા 6 મહિનામાં 300 રૂપિયાથી પણ વધારાનો ભાવ ઘટાડો નોંધાયો છે। ગેસનો ભાવ મિત્રો ઘટીને હવે 810 રૂપિયા કરી દેવામાં આવ્યો છે। ત્યારબાદના મહત્વના સમાચારની વાત કરીએ તો એપ્રિલ મહિનામાં કેટલાક થયા ફેરફારો। એપ્રિલ મહિનામાં કેટલાક ફાયદાઓ મળવાના છે, જેની વાત કરીએ તો મિત્રો નેશનલ પેન્શન સિસ્ટમ એટલે કે એનપીએસને વધુ સુરક્ષિત બનાવવા માટે આધાર આધારિત 2 સ્ટેપ ઓથેન્ટિકેશન સિસ્ટમ એનપીએસ યુઝર્સ માટે મિત્રો 1 એપ્રિલથી લાગુ કરાશે। અને એસબીઆઈ કાર્ડ જાહેરાત કરી છે કે 1 એપ્રિલ 2024થી કેટલાક ક્રેડિટ કાર્ડ્સ માટે ભાડાની ચૂકવણીના વ્યવહારો પણ રિવોર્ડ પોઈન્ટનો સંગ્રહ બંધ કરાશે। આગળ જોઈએ તો એક્સિસ બેંક ક્રેડિટ કાર્ડ પર ઈંધણ વીમા કે સોના પર ખર્ચ કરવા માટે રિવોર્ડ પોઈન્ટ નહીં અપાય, જેનો 20 એપ્રિલથી અમલ કરવામાં આવશે। આગળ જોઈએ તો મિત્રો જો 31 માર્ચ 2024 સુધી ફાસ્ટેગ કેવાયસી અપડેટ નહીં થાય તો 1 એપ્રિલથી ફાસ્ટેગનો ઉપયોગ કરવામાં સમસ્યાનો સામનો કરવો પડી શકે છે। અને મિત્રો આગળ વાત કરીએ તો 1 એપ્રિલથી કોમર્શિયલ અને ડોમેસ્ટિક ગેસ સિલિન્ડરની કિંમતમાં ફેરફાર થઈ શકે છે। ત્યારબાદના આગળના સમાચારની વાત કરીએ તો મિત્રો 1 એપ્રિલથી નવા નિયમો લાગુ થઈ જશે। 1 એપ્રિલથી ફાસ્ટેગ સંબંધિત કોઈ મોટો ફેરફાર થવા જઈ રહ્યો છે, જેની વાત કરીએ તો મિત્રો જો તમે બેંકમાંથી તમારા કારના ફાસ્ટેગનું કેવાયસી અપડેટ નથી કર્યું તો તમને મિત્રો 1 એપ્રિલથી સમસ્યાનો સામનો કરવો પડી શકે છે। જો તમે તમારું ફાસ્ટેગ કેવાયસી કરાવ્યું નથી તો મિત્રો આજે જ કરાવી નાખો, કારણ કે 31 માર્ચ પછી બેંકો કેવાયસી વિનાના ફાસ્ટેગને નિષ્ક્રિય અથવા તો બ્લેક લિસ્ટ કરી દેશે। ત્યારબાદ ફાસ્ટેગમાં બેલેન્સ હોવા છતાં પણ ચૂકવણી કરવામાં આવશે નહીં, તમારે ટોલ પર ડબલ ટોલ ટેક્સ ચૂકવવો પડશે। ત્યારબાદના મિત્રો મહત્વના સમાચારની વાત કરીએ તો આજનો ખેડૂત મોંઘવારીમાં ફસાયો છે, જેની વાત કરીએ તો 2 વર્ષ પહેલાં મગફળીનું બિયારણ 1000થી 1200 રૂપિયાએ મળતું હતું, જે આજે ડબલ થઈ 2200થી 2400એ પહોંચ્યું છે। તે જ રીતે મિત્રો 2 વર્ષ પહેલાં 1 એકર જમીન ખેડવાના રૂપિયા પ્રતિ કલાકે 800 હતા, જેમાં પણ મિત્રો ભાવ વધારો આવતા તે 1200એ પહોંચ્યા છે। વધુમાં વધુ 2 વર્ષ પહેલાં પ્રતિ દિવસ ખેત મજૂરનું વેતન 150થી 200 રૂપિયા હતું, જે હવે મિત્રો 250થી 350 રૂપિયા થયું છે। અને રાસાયણિક દવાઓ ખાતરોમાં 2 વર્ષ પહેલાં અને આજની તારીખોમાં કિંમતોમાં મિત્રો 30% વધારો કરવામાં આવ્યો છે। આમ વધતી જતી મોંઘવારીના કારણે દિવસે ને દિવસે ખેડૂત દેવાદાર મિત્રો બનતો જાય છે। ત્યારબાદના મિત્રો મહત્વના સમાચારની વાત કરીએ તો ખેડૂતો માટે નવી યોજના આવી ગઈ છે। કેન્દ્રીય કેબિનેટે ખેડૂતોના હિતમાં એક મોટી યોજનાની મંજૂરી આપી છે। કેન્દ્રીય કેબિનેટે 3.70 લાખ કરોડના ખર્ચવાળી પીએમ પ્રણામ યોજનાની મંજૂરી આપી દીધી છે। આ યોજના હેઠળ કેન્દ્ર સરકાર રાજ્યોને વૈકલ્પિક ખાતરોને પ્રમોટ કરવા માટે મિત્રો ગ્રાન્ટ આપશે। આ રીતે એડવોનોર પણ વૈકલ્પિક ખાતરો પર મળશે અને તે સસ્તા ભાવે મળશે। કેબિનેટની બેઠક બાદ મનસુખ માંડવિયાએ કહ્યું હતું કે આગામી 3 વર્ષમાં
મોદી સરકારના ખેડૂતના કલ્યાણ માટે 3,70,000 કરોડ રૂપિયા ખર્ચ થશે મિત્રો। ત્યારબાદના મિત્રો મહત્વના સમાચારની વાત કરીએ તો ખેડૂતોને સ્પ્રે પંપ લેવા માટે 2500 રૂપિયાની સહાય મળશે। ગ્રામ્ય અને શહેરી વિસ્તારોમાં રહેતા તમામ ખેડૂત ભાઈઓ માટે એક ખૂબ જ સારા સમાચાર આવ્યા છે। સરકારે ખેતી દરમિયાન ખેતરોમાં ઉપયોગમાં લેવાતા કૃષિ સાધનો માટે મિત્રો સ્પ્રે પંપ ખરીદવાનું નક્કી કર્યું છે, જેમાં ખાતર યુરિયાનો છંટકાવ કરવામાં આવે છે। સરકાર દ્વારા સબસિડી યોજના શરૂ કરવામાં આવી છે। સ્પ્રે પંપ પર મિત્રો 2500 રૂપિયાની સબસિડી આપવામાં આવી રહી છે। જો તમે નવો સ્પ્રે પંપ ખરીદવા માંગો છો તો તમને સરકાર તરફથી 50% સબસિડીનો લાભ મળે છે। આ યોજનાનો લાભ લેવા માટે જરૂરી દસ્તાવેજો સાથે અરજી કરવાની હોય છે મિત્રો। શિયાળુનો પાક લેવા માટે ઘણા ખેડૂત ભાઈઓએ આ યોજનાનો લાભ લીધો હતો। જે ખેડૂત ભાઈઓએ આ યોજનાનો લાભ લીધો છે અને 2500 રૂપિયાની સહાય મળી છે તે અમને મિત્રો કમેન્ટ બોક્સમાં કમેન્ટ કરીને જરૂરથી જણાવજો। ત્યારબાદના મિત્રો મહત્વના સમાચારની વાત કરીએ તો ખેડૂતો માટે સોલાર ફેન્સિંગ વાડ બનાવવા માટે સહાય આપવામાં આવે છે। કૃષિ મંત્રી રાઘવજી પટેલે જણાવ્યું હતું કે ખેતરની ફરતે સોલાર ફેન્સિંગ બનાવવા માટે સોલાર પાવર કિટની ખરીદી માટે આ વર્ષે એટલે કે મિત્રો 2024માં ખેડૂતોને નાણાકીય સહાય આપવાની યોજનામાં 2.5 ગણો વધારો કરીને રૂપિયા 50,000 કરોડની જોગવાઈ કરવામાં આવશે। તેમણે વધુમાં જણાવ્યું હતું કે ચાલુ વર્ષે યોજનાના બજેટમાં 2.5 ગણો વધારો થતાં ગત વર્ષની સરખામણીમાં 13,000 ખેડૂતોની જગ્યાએ ચાલુ વર્ષે 33,000 ખેડૂતોને આ યોજનાનો લાભ મળ્યો હતો। આ યોજના માટે રાજ્યના તમામ ખાતેદાર ખેડૂતને કુલ ખર્ચના 50% અથવા તો 15,000 બંનેમાંથી જે ઓછું હોય તે મુજબ સહાય યોજના ખાતા દીઠ સહાય આપવામાં આવશે। આ યોજનાનો લાભ લેવા માંગતા ઈચ્છુક ખેડૂત ભાઈઓ આઈ ખેડૂત પોર્ટલ ઉપર ટૂંક જ સમયમાં ખુલ્લું મૂકવામાં આવશે, જેનો મહત્તમ લાભ લેવા માટે રાજ્યના ખેડૂતોને કૃષિ મંત્રીએ અનુરોધ કર્યો હતો। જે ખેડૂત ભાઈઓ આ યોજનાનો લાભ લેવા માંગે છે તે ભાઈઓને જણાવી દઈએ કે આ યોજના એવા ખેડૂતો માટે છે જે ફેન્સિંગ વાડ બનાવવા માંગતા હોય અને તેના માટે સહાય લેવા માંગતા હોય તો ટૂંક જ સમયમાં પોર્ટલ ઉપર આ યોજના વિશે માહિતી મળશે તો અમારા ચેનલ થકી તમને સમાચાર મળી જશે, જેથી કરીને તમે આ યોજનાનો લાભ લેવા માટે આઈ ખેડૂત પોર્ટલ ઉપર ફોર્મ ભરી શકો। ત્યારબાદના મહત્વના સમાચારની વાત કરીએ તો પરિણીત મહિલાઓને રૂપિયા મળશે 6,000ની સહાય। કેન્દ્ર સરકાર દ્વારા દેશની મહિલાઓ માટે ઘણી યોજનાઓ ચલાવવામાં આવે છે। આજે અમે તમને એક એવી સ્કીમ વિશે જણાવીશું જેમાં મહિલાઓને સરકાર તરફથી 6,000 રૂપિયા મળે છે। માત્ર પરિણીત મહિલાઓને જ આનો લાભ મળે છે। આ સરકારી યોજનાનું નામ માતૃવંદના યોજના છે, જેમાં ગર્ભવતી મહિલાને સરકાર તરફથી આર્થિક રીતે મદદ આપવામાં આવે છે। આ મદદ મહિલા અને તેના ગર્ભસ્થ બાળકના સ્વાસ્થ્યને ધ્યાનમાં રાખીને આપવામાં આવે છે। દેશભરમાં જન્મેલા બાળકો કુપોષિત ન રહે અને તેઓ કોઈપણ પ્રકારની બીમારીનો ભોગ ન બને તેને ધ્યાનમાં રાખીને સરકાર દ્વારા આ યોજના શરૂ કરવામાં આવી છે। ત્યારબાદના મહત્વના સમાચારની વાત કરીએ તો અકસ્માતમાં મળશે 5 લાખ રૂપિયાની સહાય। માર્ગ અકસ્માતમાં ઘાયલ થયેલા લોકોને સમયસર સારવાર આપવા માટે કેન્દ્ર સરકાર નવી યોજનાઓ લાવશે। માર્ગ અકસ્માતનો ભોગ બનેલાઓને 5 લાખ સુધીની મફત તબીબીની સારવાર આપવામાં આવશે। આ અંગે ચંદીગઢના એક પાયલોટ પ્રોજેક્ટ શરૂ કરવામાં આવ્યો છે। કેન્દ્રએ કહ્યું હતું કે પ્રોજેક્ટના પરિણામોના આધારે આ યોજના સમગ્ર દેશમાં લાગુ કરવામાં આવશે। અકસ્માતના દિવસથી 7 દિવસ સુધી મફત સારવાર આપવામાં આવે છે મિત્રો। ત્યારબાદના મહત્વના સમાચારની વાત કરીએ તો જનધન ખાતા ધારકોને મળશે લાભ। પ્રધાનમંત્રી જનધન યોજના કેન્દ્ર સરકારે 2014માં શરૂ કરી હતી।
હાલમાં આ ખાતાની સંખ્યા 50 કરોડથી વધુ થઈ ગઈ છે। સૌથી મોટી વાત તો એ છે કે આમાંથી 56% ખાતા મહિલાઓ દ્વારા ખોલવામાં આવ્યા છે। જનધન ખાતું બેંકો દ્વારા ઝીરો બેલેન્સ પર ઉપર ખોલવામાં આવે છે। ખાતું ખોલ્યા પછી તમને મફત રૂપી ડેબિટ કાર્ડ મળે છે। આ ડેબિટ કાર્ડ ઉપર 2 લાખનો અકસ્માત વીમો પણ ઉપલબ્ધ છે મિત્રો। આ સિવાય રૂપિયા 10,000ની ઓવરડ્રાફ્ટ સુવિધા પણ આપવામાં આવે છે। ત્યારબાદના મહત્વના સમાચારની વાત કરીએ તો અરવિંદ કેજરીવાલને મુખ્યમંત્રીના પદેથી હટાવો તેવી માંગ કરવામાં આવી હતી। દિલ્હી હાઈકોર્ટમાં વધુ એક અરજી દાખલ કરવામાં આવી છે, જેમાં અરવિંદ કેજરીવાલને મુખ્યમંત્રીના પદેથી હટાવવાની મિત્રો માંગ કરવામાં આવી છે। આ નવી અરજી હિન્દુ સેનાના વિષ્ણુ ગુપ્તા વતી દાખલ કરવામાં આવી હતી। ગત રોજ ગુરુવારે દિલ્હી હાઈકોર્ટે આવી જ માંગ કરતી અરજીઓને ફગાવી દીધી હતી। હાઈકોર્ટે કહ્યું હતું કે કેજરીવાલની અટકાયતમાં આવ્યા બાદ મુખ્યમંત્રી ન રહી શકે તેવી કોઈ કાનૂની જવાબદારી નથી। બંધારણીય કટોકટી હોય તો પણ ઉપરાજ્યપાલ અથવા તો રાષ્ટ્રપતિએ તેના પર નિર્ણય લેવાનો હોય છે। આમાં કોર્ટની દખલગીરીનું કોઈ કારણ નથી હોતું તેવું કોર્ટ દ્વારા જણાવવામાં આવ્યું હતું મિત્રો। ત્યારબાદના મહત્વના સમાચારની વાત કરીએ તો ગુજરાતના ટોલ પ્લાઝા કમાણીમાં છે આગળ। વર્ષ 2022 અને 23માં ટોલ બૂથમાંથી જે આવક થઈ છે તેમાંથી 10% આવક તો માત્ર 16 ટોલ પ્લાઝામાંથી થઈ છે। 16 પૈકીના 4 ટોલ પ્લાઝા ગુજરાતમાં આવેલા છે, જેના દ્વારા 1235 કરોડ રૂપિયાની આવક થઈ હોવાનું મિત્રો સામે આવ્યું છે। આ સિવાય 3 ટોલ બૂથ રાજસ્થાનમાં, 2 ટોલ ઉત્તર પ્રદેશમાં અને 1 ટોલ હરિયાણામાંથી છે। હાઈવે ટોલમાંથી એક વર્ષમાં સૌથી વધુ આવકમાં ઉત્તર પ્રદેશ મોખરે છે। ગુજરાત રૂપિયામાં 4519 કરોડ સાથે ચોથા સ્થાને આવે છે। તો મિત્રો આજના આ વિડીયોમાં આટલું જ હતું। મળીશું એક નવા વિડીયોની સાથે। ત્યાં સુધી મિત્રો વિડીયોને એક લાઈક કરી તમારા મિત્રોની સાથે આજનો આ વિડીયો શેર જરૂર કરજો।